અમદાવાદમાં ભારે વરસાદથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। અમદાવાદની અંદર સતત 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે હવે સ્થાનિકોને અને સાથે જ બાળકોને વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। સૈજપુર ગોપાલપુરની શાળામાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શાળાના રૂમમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે। ગઈકાલે ભારે વરસાદ પડતા શાળાની અંદર વરસાદી પાણી ભરાયા હતા। બાલવાટિકા અને ધોરણ 1 થી 4ના ક્લાસમાં વરસાદી પાણી ભરાયા હતા। વરસાદી પાણી શાળાના ક્લાસરૂમમાં ભરાતા અભ્યાસ પર પણ અસર થઈ હતી। આ શાળાથી આપણી સાથે રાહુલ જોડાઈ ગયા છે લાઈવ। રાહુલ, જે રીતે વરસાદ વરસી રહ્યો છે 2 દિવસથી અમદાવાદની અંદર અને હવે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, સૈજપુર ગોપાલપુરની આ શાળા કે જ્યાં વરસાદી પાણી ભરાયા, શું વિગતો? બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સ્માર્ટ સ્કૂલ એટલે કે અનુપમ શાળાઓ જે છે બનાવવામાં આવી રહી છે, પરંતુ ચોમાસાની અંદર હવે સ્કૂલની અંદર પણ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। હાલ સૈજપુર ગોપાલપુરની સ્કૂલની બહારના દ્રશ્યો સૌથી પહેલા બતાવીશ। આ વિસ્તાર કે જ્યાં ગઈકાલે કમર સુધીના પાણી હતા, જોકે આજે પાણી ઉતરી ગયા છે, પરંતુ બહાર કાદવ કિચડ જે છે જોવા મળી રહ્યો છે અને સ્કૂલના કમ્પાઉન્ડમાં પણ જે પાણી હતા તે ઓસરી ગયા છે, પરંતુ હજુ સુધી પણ ક્લાસરૂમની અંદર વરસાદી પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। ગઈકાલે અમદાવાદ શહેરમાં જે પ્રકારે વરસાદ વરસ્યો હતો, અંદાજિત 6 ઇંચ જેટલો વરસાદ, અને હાલ જે છે એ સ્કૂલમાંથી શિક્ષકો દ્વારા અને જે સ્ટાફ છે, કામગીરી કરતો જે સ્ટાફ છે તે લોકો દ્વારા પાણીની મોટર મૂકીને ક્લાસરૂમ સાફ પાણી કાઢવાની જે પ્રક્રિયા છે જે હાથ ધરવામાં આવી છે। હાલ જે બાલવાટિકા ક્લાસ 1, 2, 3 અને 4 જે 3 ક્લાસ છે, જેમાં 4 અલગ અલગ વર્ગના બાળકો બેસે છે, તેની અંદર વરસાદી પાણી ભરાયેલા છે। હાલ આ છે બાલવાટિકા ક્લાસ કે જ્યાં બાળકોને જે છે રમત રમાડવામાં આવતા છે, સિનિયર કેજી જુનિયર કેજી જે બાળકો છે તેમને બેસાડવામાં આવતા હોય છે, પરંતુ તે ક્લાસની બહારના અંદરના દ્રશ્યો કે જ્યાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે। જો ઉલ્લેખનીય છે કે કાલ રવિવારનો દિવસ અને રજાનો દિવસ હતો, જેના કારણે આ વરસાદી પાણી શાળાની અંદર પણ ઘૂસ્યા હતા, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે જેના કારણે બાળકોના અભ્યાસ પર પણ અસર જોવા મળે છે। આ જ ક્લાસ છે ધોરણ 1 અને 2નો ક્લાસ કે જ્યાં બાળકો અભ્યાસ કરતા હોય છે। હાલ ક્લાસની અંદર પણ જે પ્રકારનું જોઈ શકાય છે કે સામાન વેર વિખેર હાલતમાં પડ્યો છે, કારણ કે અત્યારે જે પાણી છે મોટર દ્વારા ખાલી કરવામાં આવે છે અને તેના કારણે પાણી મહદઅંશે ઓછું છે, પરંતુ વરસાદી પાણી જે છે એના કારણે આ જે પુસ્તકો છે તે પણ પલળી ગયા છે, એટલે કે તમામ પુસ્તકો હવે ઉપયોગમાં ન આવે તેવી પ્રકારની પરિસ્થિતિ છે। આ પુસ્તકો છે ત્યાંથી જે શેતરંજીની વાત કરવામાં આવે, પુસ્તકો બધા પુસ્તકો જે છે એ ખરાબ હાલતમાં હાલમાં પણ જોઈ શકાય છે। કાદવ કિચડથી જે પાણી વરસાદના કારણે જે થયું હતું એના કારણે સૈજપુર ગોપાલપુરની આ પ્રાથમિક અનુપમ શાળા, જેના ક્લાસમાં પણ હજુ વરસાદી પાણી જે છે એ ભરાયેલા જોવા મળી રહ્યા છે। બીજી બાજુ કેમેરામેનને કહીશ કે ક્લાસની બહાર જે પાણીની ઘરમાં આપણે રોજિંદા ઉપયોગ કરતા હોય છે તે મોટરથી જે છે પાણી જે છે એ ખાલી જે છે કરવામાં આવી રહ્યું છે। એક નહીં પરંતુ 2 થી વધારે જે મોટર છે તે મૂકવામાં આવી છે। બીજી બાજુ સૈજપુરની આજુબાજુના વિસ્તારની અંદર પણ વરસાદી પાણી ભરેલા હતા। કાલ ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી, ત્યારે આજે મોટર મૂકીને વરસાદી પાણી જે છે તે નિકાલ કરવામાં આવી રહ્યો છે, પાણીની મોટરો મૂકવામાં આવી છે, પરંતુ આ પાણી ભરાવાને કારણે ચોક્કસથી બાળકોના અભ્યાસ ઉપર ખૂબ મોટી અસર થઈ રહી છે, કારણ કે આ 3 ક્લાસના બાળકોને બીજા અન્ય ક્લાસની અંદર શિફ્ટ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। સ્થાનિકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર કીધું છે કે આ બિલ્ડિંગ જે છે એ પાડીને થોડી ઊંચી કરવામાં આવશે, પરંતુ ક્યારે કરવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે, કારણ કે અનુપમ સ્માર્ટ સ્કૂલ જે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ કરીને સ્માર્ટ સ્કૂલો જે છે તે તૈયાર કરવામાં આવતી હોય છે, પરંતુ વરસાદી પાણી ભરાવાને કારણે ક્યાંક ને ક્યાંક આ અનુપમ શાળા છે એ પાણીમાં ગરકાવ થઈ છે। બાળકોના અભ્યાસ ઉપરથી ચોક્કસથી આની અસર જોવા મળી રહી છે, પરંતુ ક્યારે આ બાળકોને આમાંથી સમસ્યાનો છુટકારો મળશે તે સૌથી મોટો પ્રશ્ન જે છે એ ઊભો થઈ રહ્યો છે। જી બિલકુલ રાહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।